વાળ ખરાબ થઈ જાય તમે મને દીશું હા જો અમારે છે ને દાળ લૂસે છે જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ તો જો સવારમાં છે ને બધા અમે નાસ્તો કરવા બેસી જશે બધા તો નથી એમ બેસશે દીશુબેન હુતા છે જોજી જો આ નાઈન તૈયાર થયા છે ને કાંઈ નહીં આવી જાવ હાલો પરોઠા ખાવા બધા ગરમા ગરમ પરોઠા ચા અમારે આને હજી હવે જ લાવશે હવે જ્યારે ખાહે મારે કાંઈ ન જોવે આપણે તો ચા ને રોટલી હોય એટલે આવી જાય કાંઈ નહીં હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા હાલો મારે ગાડલું છે ને તપાવવાનું છે એને કવર કાઢવાનું છે આપણેથી કાંઈ ઉપડે નહીં એટલે અત્યારમાં છે ને ઘેરે હતા ને તમે કીધું કાઢી જો ને બહાર આવજો એમ તડકો પડે ને તો હુકાઈ જાય તપી જાય ને સારું તો હાથ થઈ જાય એમ તો ગાડલું છે ને એક તપાવા નાખી દીધું છે ને હજી એક છે બે છે તો એ એક રાખવું પડે ને આજ રવિવાર છે કે નહીં તો કોઈ આવતું જાવતું હોય તો પછી હાવ એમને સારું ન લાગે એટલે એક રાખવાનું છે ને એક જો તપાવા આજ નાખી દીધું ને એક છે ને કાયલ નાખ્યું છે કાકા આવ્યા છે તો છે ને એ ભાગ નથી લાવ્યા ને તો જો એને કવર આવે છે જો એને છે ને ભાગ લેવા જવું છે તે જો ટીંગાય છે ગાડીએ પકા હેઠા તો ઉતરવા દે સોઈ ગાડીએ સડી ગઈ બોલો લો ભાગ લેવા લઈને જાહે હવે જો તો આટો મારવા આવ્યા હતા તો એ કે મારા ભાગ કેમ ન લેવાય એમ તો એ ભાગ લેવા લઈને ગઈ છે ત્યાં દુકાન તો મારા બા આવ્યા છે એ છે ને માર્કેટમાં જતા ને તો અહીંયા આવ્યા છે વળતા આટો મારવા છો બહાર બેઠા છો બહાર બેઠા છે ને આપણે છે ને હવે ચા મૂકવાનો છે તો છે ને મેં ચા મૂકી દીધો ચા મૂકી દીધો ને છે ને આદુ ગોતવાનું છે મસાલામાંથી આદુ વગર મસાલા છે ને મેળ ન આવે આપણે એવું છે હું બકાલું લેવા ગઈ હતી તો ઉઈ આવી મળી ગયો છે મસાલો આમાંથી આદુ ગોતવાનું છે હવે જો અમારે છે ને ભાત તો આદુ નાખ્યું કે નહીં બે જ છે બે છે એક જ લાગે બધું અમે ભાત છે ને આ બાસમતી આજે જ લાવીશું હું આજ મન થયું છે ને ખાવાનું તો નકર છે ને અમે ઓલું જે કાર્ડમાં મળે ને એ સમેટી કાર્ડમાંથી આ મળે ને એ અમે ચોખા વાપરીએ ખીચડિયા ક્યારેક મન થાય ને તો બાસમતી લઈ આવીએ એવું છે તો હાલો બાને સા પાઈ દઉં હા જો અમારે છે ને દાળ લૂસે છે જો તેલ વાળી બહુ હતી કા તેલ હતું તેલ આમ તમારા કપડાનું જોજો એમાં દીશુબેન જો શું કરે જો તમારે હમણાં આવ્યો નતો ને એટલે તો જો એ જઈ આવે ને તો એ બેન દાચો લઈને જ બેસી જાય છે દીશુ દીતા બાબાને વાળ ખરાબ થઈ જાય દીશુ અમારે આ જો બસ હવે વયું ગયું તેલ એટલું તો રહે જ ને એમ નહીં તુરની દાળ હોય એમાં તેલ તો હોય જ છે ને હે આમાં તો બહુ વધારે તુરની દાળમાં તેલ છે તો એ ભૂસે છે બોલો દાળ સારી નથી થતી ઈ કે
દાળનો સ્વાદ નથી આવતો આમાં તેલ છે ને એટલે એ છે કે જો. ગીતા મામાએ પૈસા આપ્યા છે ભાગ લેવા જાય જો એક બાજુ હાલજો આપણે છે ને બેસી ગયા છીએ જમવા જો જમવામાં જો દાળ ભાત રોટલી શાક જો અને જમવા બેસી ગયા છે એ બધા કાઢીશું દીશુબેન જો દાળ ભાત ખાય છે દાળ ભાતમાં નાખ્યા છે એને બટેટા જો વઘારેલા બટેકા નાખ્યા છે ભાતમાં એને જો મારા એ બેસી જશે જમવા જો એને રોટલી એકને જોવે અમારે તો હાલે જો મારે તો દાળ ભાત નકરા હોય મારે કાંઈ રોટલી કે શાક કે કાંઈ આપણે જોવે નહીં તો આપણે જમવા બેસી જશે તો આવી તો બધા દાળ ભાત ખાવા આજે રવિવાર છે તો દાળ ભાત બનાવ્યા છે ને આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે તો આજ છે ને થાકી જશે તો ઘડીક આજ ગરમી છે તો મમ્મી પપ્પા છે ને આજ ઘડીક લઈ જાય છે પુલે કાં પુલે જવું ને બહુ ગરમી છે કાં એમાં દીશુબેને તૈયાર થઈ જશે આવું છે ને ઘડીક જઈએ ને પુલે હું ગરમી છે આજ બહુ જ નહીં પવન નથી રસોડો આવે લઈ આવે ઘરનું ક્વોલિટી બોલેથી આમ તો દુકાન નહીં હોય હે રોંગમાં જવું છે સડી છે બહુ હવે હાલો ઘેરે જઈ નીંદર આવે છે દીશુબેનને નીંદર આવે છે મને આવે છે કાંઈ ને હાલો ઘેર